દાહોદ રૂરલ પોલીસે મધ્યપ્રદેશથી ગુમ થયેલી 74 વર્ષીય વૃદ્ધ મહિલાને તેના પરિવારજનો સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી હાથ ધરી હતી। દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ સ્ટાફના માણસો 2 દિવસ અગાઉ રાત્રિના સમયે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન રામપુરા પાસેથી 4 દિવસ અગાઉ મધ્યપ્રદેશથી કોઈ અગમ્ય કારણોસર ગુમ થયેલી 74 વર્ષીય વૃદ્ધ મહિલા મળી આવી હતી, જેથી પોલીસે શેતાનીબેન નામની વૃદ્ધ મહિલાને પોલીસ સ્ટેશનમાં લાવી આવી હતી અને તેના પરિવારજનો વિશે તપાસ હાથ ધરી હતી। પોલીસનો વૃદ્ધ મહિલાના પરિવારજનો સાથે સંપર્ક થતાં અને વૃદ્ધના પરિવારજનોને શેતાનીબેન દાહોદ રાબડાળ ખાતે રૂરલ પોલીસ સ્ટેશનમાં હોવાની જાણ થતાં વૃદ્ધ મહિલાના પરિવારજનો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં દાહોદ રૂરલ પોલીસે વૃદ્ધ મહિલાને તેના પરિવારજનો સાથે મિલન કરાવી વૃદ્ધ મહિલાને તેના પરિવારજનોને સોંપી એક સરાહનીય કામગીરી કરી હતી। સાસુમાં 3 દિવસ પહેલા ગુમ થઈ ગયા હતા અને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાંથી મળ્યા છે અને અમને પોલીસ ખાતે એવું કે એમનો બહુ આભાર છે અને અમે એને લેવા આવ્યા છીએ અને પોલીસ અમને ખોપે છે, અમે લઈ જઈએ।